ગોંડલમાં સગીરને માર મારવાના કેસમાં બંને આરોપી જેલ હવાલે છે અને બે આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો। મયુરસિંહ ઝાલા અને દર્શનસિંહ ઝાલાને જેલ હવાલે કરવામાં આવ્યા છે। કોચ મયુરસિંહ સોલંકી ફરાર થતા અહીં પોલીસે આ મામલે શોધખોળ હાથ ધરી છે। આપણે જણાવીએ કે યુવકને માર મારવાના મામલે પાટીદાર સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે। આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી। શનિવાર સુધી જવાબ નહીં આવે તો ગોંડલ બંધનું એલાન કરવામાં આવ્યું। ગોંડલના અગ્રણીઓ દ્વારા સમાધાનની વાત ચાલી રહી હોવાની પણ ચર્ચા છે। કોલેજ ચોકમાં ધોળા દિવસે યુવાનને માર મારવામાં આવ્યો હતો અને 17 વર્ષના સગીરને ધોકા અને પાઇપથી માર મારવામાં આવ્યો। 3 ઇસમોએ સગીરને બેફામ માર માર્યો હોવાથી આ ઘાયલ સગીરને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો। યુવકને માર મારવા મામલે પાટીદાર સમાજમાં હાલ પણ રોષ જોવા મળી જ રહ્યો છે। જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે તેવી સતત માંગ કરવામાં આવી રહી છે।